ગાઈઝ વેલકમ ટુ માય મિની વ્લોગ. અને અમે લોકો આજે બપોરે અમારે સિટીમાં થોડું કામ હતું એટલે નીકળી ગયા અને સૌથી પહેલાં પહોંચી ગયા હતા સુનિલને મંદિર માટે એક સરસ મજાનું બોર્ડ બનાવવાનું હતું. એ કમ્પ્લીટ એનું ઓર્ડર આપીને અમે લોકો ત્યાં આજુબાજુ થોડુંક વિઝિટ કરવા નીકળી ગયા હતા. સિટીમાં આજે બપોર હતી તો એ થોડીક ભીડ હતી કારણ કે સાંજના ટાઈમે અમે લોકો આવવાના હતા, પણ મેં કીધું જવા દો, ભીડ હશે એટલે હવે બપોરે જ આવી ગયા પછી. અને સરસ મજાનું પહેલાં તો મસ્ત મજાની લીંબુ સોડા પીધી, થોડું ઘણું આમથી આમ ફર્યા, પણ કંટાળો આવવા માંડ્યો. અને ત્યાં સુધી તો અમારું બોર્ડ સરસ મજાનું તૈયાર થઈ ગયું હતું અને અમે મસ્ત મજાની પછી પાણીપુરી ખાધી અને પછી સાંજે આવી ગયા હતા ઘરે. અમને ડાન્સ ક્લાસ મૂકીને આવી અને લેવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આ સાહેબ આવી ગયા હતા મને ગાડી લઈને લેવા માટે. અને સરસ મજાની અમે લોકો મસ્તી કરતા કરતા નીકળી પડ્યા હતા. અને ડાન્સ ક્લાસ ઓમુને લેવા જવા ટાઈમે આ સાહેબને હોલ્ડ કરી લીધો હતો અને બોલો એટલી સખત 10-15 મિનિટ સુધી એમની ફોન ઉપર જે વાત ચાલી છે. અને અમે લોકો એવું સરસ મજાનું સોંગ સાંભળતા પડતા નીકળી ગયા હતા અને મહાકાલનું જબરજસ્ત વાગતું હતું. અને સીધા જતા રહેતા વૈષ્ણવ દેવી, એક મસ્ત મજાનું કેફે છે ત્યાં. અને અમારો મસ્ત મજાનો શેક ને સેન્ડવિચ ને એવું બધું સરસ મજાનું આવી ગયું હતું. અને એટલું ફૂડ એનું સોલિડ હતું ને, એમાં તો ઓરિયો શેક તો ઓ માય ગોડ, અમારો ઓમુ ભાઈએ તો પીધો ને એને તો એટલી મજા પડી ગઈ ને આજે તો. અને પછી અમે લોકો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી હતી. ત્યાં અમે લોકો મસ્તી કરતા હતા. એક સ્ટેપ નહોતો આવડતો તો હું સ્ટેપ શીખતી હતી. અને આજે તો શું અમે લોકો હસ્યા છીએ, એક સરસ મજાની વાત યાદ આવી ને અમે લોકો ગાંડાની જેમ હસ્યા છીએ. ચાલો હવે મળીએ આગળના મિની બ્લોગ માટે. આપણે બેસીએ.